એનું નેદવું મજૂર કોઈ મળતા નથી. હવે આમાં અહીંયા પેલો જીવડો નીકળો ને એમાં તો હાવ મજૂર નથી મળતા. નેદવા મજૂર કોઈ નથી આવતા. બોલો, हाल भूरी ने फोन करूं। अब तू गया बेटा, अब तू गया। देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख। क्योंकि मैं बहुत दिनों से तेरा बहुत दिनों से खेल बंद करने के चक्कर में था। हेलो हेलो, पूरी नेदवानु छे मांडवी। अरे पण मांडवी नेदवी मारे आ सेलो आटो मारवानो छे ने એટલે ફોન કર્યો તને। મેં કીધું લાય ભૂરીને ફોન કરું, નેદવા આવે તો। કા નેદવા નહીં આવી? અરે બાપા, એ જીવડાથી બીવાનું ન હોય, પણ એમ કઈ જીવડું કઈ આપણી વાટ જોઈને ન બેઠું હોય। અરે પણ એ જીવડા એવા તો ફરતા જ હોય। એ જીવડા ક્યાંક ક્યાંક હશે, બધીમાં લાગત નથી ને। જીવડાથી બીવાનું ન હોય, એ તો તને કઈ થવાનું હોય તો ઘેરે તારી થાહે અહીંયા। કે જીવડાથી બીવાનું હોય? આપણે માંડવી નેદવાની છે। અરે પણ ખોટી નહીં, માંડવી નેદવાની છે। તને ફરવા તો લઈ ગયો તો હું, હવે માંડવી નેદવા તો આલ। પણ મજૂર કોઈ મળતા નથી એટલે તને ફોન કર્યો મેં। મજૂર કોઈ નથી મળતા, જીવડાથી બધા બીએ કે જીવડું કઈડે ને પગમાં હળો થાય ને એમ કે છે બધાય। કોઈ મજૂર નથી આવતા અટાણમી। હા પણ તો માંડવી નેદવાનું તો કઈ બંધ ન રખાય। જીવડું તો હવે તો ભાગમાં આઈસી થાય, પણ જીવડા હાટું થઈને કઈ માંડવી નેદવાનું તો ન રખાય, તો ખેતર ભરાઈ જાય। હા, અરે પણ આપણી વાટ જોઈને નો બેઠું હોય, પણ મજૂર મળતા નથી એટલે તને મેં ફોન કર્યો। નકર તને હું ફોન કરું? આ મજૂર કોઈ મળતા નથી ને આપણે હે ને આપણે બધા સંબંધમાં બધાને હે ને એને બધાને કીધા મેં। હા તો પછી આવે આમાં માંડવી નેદવું હોય તો નેદવું જ હવે। નેદવાની છે તો નેદવાની જ છે, પછી એમાં કઈ હાલ છે? હજી મારે દવા છાંટવાની છે તો હું દવા નહીં છાંટવાની? અરે એમાં બીવાનું ન હોય। હવે એવા જીવડા તો હોયા કરે। હવે એમાં કઈ આ તો ખાલી આપણે સેફટી રાખવાની છે, એમાં કઈ બીવાની જરૂર નથી। ખાલી આપણે ધ્યાનમાં આવે તો આપણે એનાથી સેટું રહેવું, સાવચેતી રાખવી। અરે ભૂરી, પણ એમાં બીવાનું ન હોય। તારે આવવું કે ન થવું એ મને કે નહીં? તો ન આવવું હોય તો હું બીજાને ફોન કરું। હા તો કઈ नहीं, મૂક फोन। अब सीधा बेटा कमिश्नर को कॉल लगाता हूँ मैं। तुझे पता है मैं छोटे मोटे बंदों से बात नहीं करता। अब देख तू। આ ભૂરી બી ગઈ જીવડાથી। હવે આ જીવડાએ તો ભાઈ ઉપાડો લીધો હાવ। હવે આમાં ખેતરમાં કામ કરવામાં બધાય બી આવે, શું કરવું? હાલ હવે બીજા તેને ફોન કરી લો। હાલો, હવે ભાઈ મારે મજૂરની જરૂર છે 4-5 જણાની નેદવા। તો શું થાય? આઈસે મેળ? માંડવી નેદવી ભાઈ। અરે ભાઈ જીવડાની યાર તમે બીવમાં, જીવડાથી બીવમાં નકર તમે ભૂખે મરી જાહો। અટાણવી ભાઈ નેદવાના 5 દી છે, પછી તમને મોસમુદી કોઈ નથી કહેવાનું। પણ એમ જીવડાથી બીવે નો હાલે। એમાં જીવડાથી બીવો તો તમે ભૂખા મરી જાહો ભાઈ। તમને બધાને મગજમાં ઘૂસું કરી ગયું જીવડો જીવડો। પાછ જીવડો ભાઈ એ છે ને તમારે ખાલી એની સેફટી રાખવાની છે, સાવચેતી રાખવાની। તમે જોવ ને જીવડાને તો એનાથી સાવધાન રહેવાનું, પણ તમારે જીવડાથી બીવાનું નથી। તમે એમાં જીવડાથી બીવો તો ભૂખા મરી જાઓ। તમે શું કરશો? આપણે કોરોના આવ્યો તો એને તો આપણે બહાર જવું પડતું લેવા બધી વસ્તુ। કોરોના હતો છતાંય ભાઈ તો ભાગમાં હોય થાય, એમાં કંઈ બીવાનું ન હોય। આ તો ખાલી આપણે સેફટી રાખવાની છે। ઓહો, તમે પણ હાવ ભાઈરે બીવો તો શું થાય? તમે આવીશો કે નહીં આવો એ મને કહું નહીં। એ હારું હાલો, હું બીજાને ફોન કરું હવે। આ ગધેના જીવડાથી બીએ ગધના કોઈ મજૂર નથી આવતા। બોલો હવે શું કરવું? હવે કિને ફોન કરું? હાલ હજી એક બીજી ગેંગ છે ને ફોન કરવા દે। હવે કિને ફોન કરું મજૂરનો? એક ગેંગ છે, નામ શું છે કદું? સેવ કરેલ તો હતા નંબર।
શું નામ હતું? સંધુભાઈ ને ફોન કરવા દેજો. આવ્યા તો ખોરા નંબર. મારા બેટા ફોન નથી ઉપાડતા. બોલો, એને ખબર પડી ગઈ છે કે નેદવાની છે માંડવી? ઉપાડ્યું. હાલો એ સંધુભાઈ, હવે મારે ભાઈ 5-6 જણાની જરૂર છે માંડવી નેદવાની. માંડવી નેદવી ભાઈ, 5-6 જણા જરૂર છે ને મોટું મોટું ખળ લેવાનું છે, આટો મારવાનો. હા તો 5-6 જણા જરૂર છે. મેળ આવશે કે નહીં આવે? રોજ તમારું ભાઈ હાલતું હોય થી 100 રૂપિયા વધારે. હા 350 હાલે નેદવાના, તો હું 450 આપી. હાલો. હા તો પૂછી લ્યો જીને, ચાલુ ફોન રાખો, પૂછી લ્યો. હા સંધુભાઈ, એટલે ભાઈ જીવડા ને તમે જીવડાથી બીવમાં, તમે બધા જીવડાથી કાં બીવ? તમને 100 રૂપિયા વધારે આપું, પણ જીવડાની વાહે ભાઈ બે કામ ધંધો બંધ ન રખાય. કામ ધંધો તો કરવો પડે ને. તમે જીવડાની વાહે કામ ધંધો બંધ રાખો તો તમે હવે ભૂખા મરી જાઓ ભાઈ. તો ભાગમાં હોય થાય. મારે ખાલી 2 દીનું કામ છે ભાઈ, લગભગ 2 દી નહીં થાય તો હું તમને 2 દીનું રોજ આપી દઈ. અરે ભાઈ યાર, જીવડો ભાઈ, તો જીવડો પણ એમાં જીવડાથી બીવાની વસ્તુ નથી. ખાલી સેફટી રાખવાની છે. તમે જીવડાથી બીવો તો પછી ક્યાંથી આવેલ છે આ બધું કામ? જીવડો તો તમારો વરદી લેવાનો છે, તો વરદી લગી તમે કઈ કામ જ નહીં કરો, ઘરની બારોબાર જ નહીં નીકળો. સંધુભાઈ, તમારા કામ નથી ખેતી કરવાના ભાઈ, તમારા મજૂરી કરવાના કામ નથી. તમે હે ને, તમે કઈક બીજું કઈક ધંધો ગોતી લ્યો કારખાનામાં. રૂકો જરા, સબર કરો ભાઈ. આ જીવડાથી બીવાનું ન હોય. અમે આ જીવડાથી ક્યાં બીએ? હવે યાર આપણે ખેતી કરતા હોય તો કરવાની જ છે, એમાં જીવડાથી બીવાનું ક્યાં આવે છે? એમાં સેફટી રાખવાની હોય. અમે આ સેફટી રાખીએ ભાઈ, તો ભાગમાં હોય થાય. હવે એ ભાગમાં લખ્યું હોય થાય ભાઈ, કઈ એમાં એ બીવાનું ન હોય. આપણે સેફટી રાખવાનું હોય, બાકી જે ભગવાનનું ધાર્યું હોય થાય. તમે આવવાના છે કે નહીં કે હું બીજાને ફોન કરું ભાઈ? તમને હું 100 રૂપિયા ઊંચા દઉં બધાય કરતા. હા તો કઈ નહીં, ન આવો તો રાખો. હાલો ફોન. હવે આ સંધુભાઈ બી ગયા. હવે આમાં જીવડાએ તો બહુ કરી. હવે ગધેનું હવે ધીરે ધીરે મને બીક લાગે હે ભાઈ. આ બધા બીએ તો મને બીક તો લાગવા માંડ્યો જીવડાથી તો, પણ બીવાય નહીં. બી હું તો ક્યાંથી આવેલ છે? તો ગધેનું હે ને એક કામ કરું. હવે કોઈ મજૂર તો મળશે નહીં, અને હવે શું છે, હું સેફટી રાખી અને હું મારી રીતે હે ને એકલો નેદવા માંડું. ભૂરી હે ને આસપાસ દગો દઈ ગઈ ભૂરી. હવે ભૂરીની વાત, ભૂરી ગધેની હે ને ખોટીની છે હાવ. એ ભૂરી હે ને એને પૈસા જોતા હોય ને તો ફોન કરે, મૂલ્ય આવે. ગધેની આસપાસ હે ને જીવડાથી બીગી ને એટલે નથી આવતી. તો જીવડાથી ઈ બીતી હોય તો મને થોડીક બીક તો લાગે હો. તો હવે હું છે ને સેફટી રાખીને પછી છે ને નેદવાનું ચાલુ કરું. હવે કોઈને ફોન નથી કરો. હવે ફોન કરે તો 100 રૂપિયા ઉછા દે તો કોઈ આવતું નથી. એટલે હવે કોઈ આવશે તો નહીં જ. એટલે આપણે છે ને ભાઈ બીવાનું તો નથી. જો આપણે ખેડૂત પુત્ર છે, બીવાનું નહીં, સેફટી રાખીને બાકી આપણું કામ કરવાનું. કોરોનામાં નહોતું, આપણે કોરોના હતો તોય કામ કરી લીધું. કોરોનામાં એકબીજા કોઈ અડતા નતા, છેટા હાટા ભાગતા, તોય આપણે કામ બધા પૂરા કર્યા હતા. તો કોરોના જેવો કોરોના વયો ગયો. એ તો વાયરસ હતો ભાઈ, એ તો આમ હવામાં ફેલાતો તોય વયો ગયો. તો આપણે જીવડું તો શું ચીજ છે? હાલો આપણે આપણી રીતે નદી નાખીએ સેફટી રાખીને. ચલો.
હવે હે ને ભાઈ આપણે સેફટી રાખી અને મેદી નાખવું છે. તો પેલી સસમા મજૂર કોઈ મળતું નથી તો શું કરવું? रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. ક્યાંક જીવડો ગરી જાય નહીં આમાં મોઢામાં. હાલો હવે જઈએ નેદવા આપણે સેફટી રાખીને. આજ તારીની ભાઈ મજૂર કોઈ મળતા નતા, જીવડાથી બીતા તા. 100 રૂપિયા વધારે દેતો તો ને તોય નતા મળતા કોઈ. પછી એકલે નદી નાખ્યું ભાઈ. ક્યાં હલવાણું? હા ભાઈ માન નદી લીધું હો. આ ભાઈ જીવડાએ તો કોઈ કરીને આ એકલે આખા ખેતરમાં આટો મારી લીધો. 4 જણાનું કામ એકલે કરી નાખ્યું. માન નેદી લીધું માન. આ જીવડાને તો ભલી થાય તારી હાથમાં આવી જાય ને તો મારી જ નાખવું અને દવાનો સ્પ્રે મારી દેવો હમણાં. આ રીતે સેફટી રાખીને એટલે આપણે કંઈ થાય જ નહીં. અને જીવડા બધાયને પૂરું કરી દેવું, આખા જીવડાના ખાનદાનને પૂરું કરી દેવું. મરાઈ ગયો ભાઈ આમાં મૂંગો વાળીને. આમાં ગરમી થઈ ગયો આખો. આમાં ભાઈ આ જીવડાએ તો પથારી ફેરવી નાખી બધાયની. તો ભાઈ આ જીવડાથી બીતા નહીં કોઈ. આ જીવડાથી કોઈ બીવાની જરૂર નથી કે ભાઈ આવી બધી સેફટી રાખવાની જરૂર નથી. આવી બધી સેફટી રાખવાની કોઈ જરૂર જ નથી. એનું કારણ છે કે ભાઈ આપણું આવ્યું હોય છે ને લખાઈ ગયું છે ને તો એમાં કોઈનું નહીં હાલે. એટલે એમાં ભાઈ તમારે ખાલી સેફટી રાખવાની એ છે કે ભાઈ તમે ધ્યાનમાં આવે ને તમને એમ થાય કે નવીન જીવડું છે તો એને અડવાનું ન હોય, એનાથી છેટું રહેવાનું કે મારી નાખવાનું. બાકી ભાઈ આ બધે ધંધા કરવા એટલે બહુ અઘરા છે. એવા ધંધા ન કરાય અને બીવાનું જરૂર ન હોય. અને આપણે ભાઈ કાયમી આ ખેતરમાં જ કામ કરવું તો ભાઈ હવે આમાં જંગલમાં રહેવું તો શેર છે ક્યું ડરવું, બરોબર ને? જંગલ में रहना है तो शेर से क्यों डरना है. એટલે આપણે ખેતરમાં રહેવું તો જીવડાથી કંઈ બીવાનું ન હોય. એ ભગવાનના ભરોસે બધું હાલે છે એટલે બીવાનું કંઈ નથી. ખાલી આપણે સેફટી જ રાખવાની છે. બાકી આપણે ભાઈ મૂલી બુલીને બધા છે ને ભાઈ એ બધા બી ગયા એટલે બીવાની કંઈ જરૂર નથી. મૂલે જતા હોય એને ભાઈ આની ઉપર રોજીરોટી હોય અને બીએ તો પછી ક્યાંથી હાલે. એટલે બીવાની કંઈ જરૂર નથી. આમાં ખાલી સેફટી રાખવાની છે. એટલે આ વિડીયો તમારા માટે એવા માટે મેં બનાવ્યો કે બીવાની કંઈ જરૂર નથી. આ તો ખાલી આ બધે આ રીતે બીતા હોય ને આવું બધું કરતા હોય એટલે એવું કંઈ કરવાનું નથી. અને આપણે ભાઈ જીવડું તો આ જ છે. કોરોના 5 વર્ષ રહ્યો તો આપણું કંઈ કરી નથી લીધું તો પછી આ જીવડા તો ક્યાં સીજે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોને અહીં પૂરો કરીએ. હવે પાછા મળીએ નવા વિડીયામાં. તો જય દ્વારકાધીશ મહાદેવ.